તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો આપણે મોર્નિંગ મસ્ત મજાનું થઈ ગયું છે, તો બાબુનો સવારનો શું નાસ્તો છે તે જાણીએ. તો ગુડ મોર્નિંગ બાબુ, કેમ છો? બસ મજા છે. જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય માતાજી. તો આપણે સવારનો નાસ્તો શું છે? સવારનો નાસ્તો રોટલી છે, ભાખરી છે, ચા છે, છોલે ચણાનું શાક છે, રીંગણાનું શાક છે. કેમ સવારના નાસ્તામાં શાક? આજે મારે જવું છે આપણે રાજુલા, અત્યારમાં રસોઈ બનાવી નાખી છે. કેવું છે એમ ને? તો શું રસોઈ બનાવી છે? છોલે ચણા કર્યા ને નકરું રીંગણાનું રીંગણાનું શાક છે એમ ને? અને આમાં છોલે બનાવ્યા છે. વાહ ભાઈ વાહ, છોલે તો મસ્ત. આપણે રેસીપી બાબુ આ વખતે શેર ન કરી શક્યા કારણ કે વેલી બનાવી નાખી છે ને તમે બધી. મારે આગળ જાવ ને. હા, તો બાબુ અચાનક કેમ આપણે રાજુલા જવાનું થયું? રાજુલા મારે છે ને કેરી અહીંયા બરોબર નથી હારી આવતી, ત્યાં હાઈ ક્લાસ કેરી આવે છે, તો કેરીનું અથાણું કરવું છે ને એટલે તો ત્યાં કેરી બાને પેલા ફોન કરીને પૂછ્યું જોયું કે અહીંયા છે, તો પછી મેં ત્યાંથી લઈ આવું. હા, ત્યાં સારી કેરી આવે, હું વડની આવે ને, એટલે જો લેવા જ જાઉં છું. હા, તે લઈ આવો ને આપણે બધાને અથાણું બનાવી દેવા મળી જાય. બીજું શું? એટલે જો અત્યારે વેલી 5 વાગે ઉઠી, પેલા આઈના યાર્ડમાં ગઈ હતી, તો પછી કઈ અહીંયા નો મજા આવી. ખરી ગયેલી કેરી અથાણું નો સારું લાગે. સાચી વાત. એટલે પછી ઓલી લેવા ત્યાં પૂછ્યું તો ત્યાં છે, તો ત્યાંથી લઈ આવો. લેતા હો ને. આવશો ક્યારે પાછા? સાંજે 7 વાગે. સાંજે આવી જાઓ એમ ને? હા, તે વાંધો નહીં. ચાલો નાસ્તો કરીને તમને મૂકી જાવ. હા હાલો, તું ફટાફટ નાસ્તો કરી લે. હા, તે વાંધો. તો મિત્રો આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. છોલે ચણાનું શાક, રીંગણાનું શાક, રોટલી, ગોળ અને ઠંડી છાશ. તો કેમ છે દાદા? બસ મજા છે ભાઈ. તો વાંધો નહીં. આજે જમવામાં કેવીક મજા આવી ગઈ? જમવામાં બહુ મજા આવી ગઈ. છોલે ચણા હતા. હા, છોલે ચણા, રોટલી, છાસ ને પછી આપણે રીંગણાનું શાક. મજા આવી ગઈ ને આજે તો. અને આજે જ બાપુ દાદા રાજુલા ગયા છે. આજે રાજુલા ગયા છે કારણ કે અથાણું આપણે બનાવીએ છીએ. અથાણું બનાવી છે એટલે કેરી લેવા ગયા. હા, કેરી લેવા ગયા. ત્યાંની બહુ સરસ કેરી આવે, વડની. હા, વડની કેરી. હા, રાજુલા પાસે વડ આવ્યું ને દાદા, ત્યાં કેરી બહુ સારી આવે ને ત્યાં બહુ બાગ છે કેરીના. ત્યાં કેરી લેવા ગયા છે દાદા. એટલે સવારે જ બધી રસોઈ કરીને ગયા. એટલે હું જ મૂકવા ગયો હતો. અને દાદા છોલે નું શાક તો બહુ સરસ બનાવ્યું હતું, મજા આવી ગઈ નહીં? મજા આવી ગઈ. અને દાદા સવારે હું બહાર ગયો હતો એટલે આપણે યુટ્યુબ ફેમિલીને છોલે ચણાના શાકની રેસીપી નો બતાવવાની. બરોબર. હા, એવું છે. અને મજા આવી ગઈ ના છે તો જમવાની? મજા આવી ગઈ. શાક છોલે ચણા. અને મારા બા શું કરે છે? સૂતા છે, આરામ કરે છે. હા, બા સૂતા છે. હા, ગુડ આફ્ટરનૂન થાય એટલે બાને મળાવી. અને દાદા, હા બોલો. આજે તો બાપુ છે નહીં, તો તમને ચા કોણ પીવડાવશે બપોરે? ચા તારે પાવી જો હે. હા, તો હું પાઈશ. ચાલો. હા, તો હવે જમી લીધું ને? હા, જમી લીધો. તો ઘડીક કરો આરામ, પછી હું તમને સીધી હવે બપોરે ચા પીવા ઉઠાડીશ. ચા પીવા ઉઠાડીને દુકાને મૂકી જજે. પાક્કું. તો ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. અને મિત્રો તડકો તમે જોઈ શકો છો. હા, બહુ તડકો મિત્રો. અને મિત્રો તમે અત્યારે જોવો, એક પશુ પક્ષી કાંઈ જ નથી. તમને એક ચકલી પણ લીમડામાં જોવા નહીં મળે કારણ કે મિત્રો તડકો જેવો છે. અને ચાલો આપણે પશુ પક્ષી માટે પાણી છે કે નહીં તે જોઈએ કુંડામાં, નકર આપણે પાણી પણ ભરી દઈએ. પાણી મિત્રો બહુ ખરાબ થઈ ગયું છે, તો ચાલો બોલ્યું તો ખરા. જો મિત્રો મસ્ત મજાની ચકલી બોલે છે મિત્રો. એક ચકલી જોવા મળી, એને તડકો લાગે છે. તો ચાલો મિત્રો આપણે પાણી ભરી દઈએ. પાણી ગંદુ થઈ ગયું છે તો. અને આ મિત્રો આપણે પશુ પક્ષી માટે પાણી ભરવાનું હતું, તે મસ્ત મજાનું પાણી ભરી ફ્રી થઈ ગયા છે. અને આજે તો બાપુ ઘરે છે નહીં, તો દાદા માટે ચા આપણે બનાવવાની છે નહીં દાદા? હા, ચા બનાવ એટલે ચા પી લે. હા, ચા પી લઈને પછી દુકાને જઈ દાદા મસાલેદાર ચા પીવડાવું આજે તો તમને મારા હાથની. મસાલેદાર ચા પીવડાવવા. બરોબર ને? બરાબર. પછી તમને દુકાને મૂકી જા. ચાલો મિત્રો આપણે ચા બનાવીએ ને આજે મારા હાથની ચા ની રેસીપી તમને દેખાડું. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે કેવી લાગે છે. તો મિત્રો આપણે ચા માટે એક તપેલી લઈ લીધી છે અને એમાં થોડું અમથું પાણી એડ કરી દેવાનું. થોડું પાણી એડ કરી મિત્રો સારી રીતે ઉકળવા દેવાનું. પછી એમાં ભૂકી ને ખાંડ એડ કરી દેવાની.
અને મિત્રો અહીંયા આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે, તો આપણે ભૂકી એડ કરી દઈએ. ભૂકી એડ કરી દીધી મિત્રો, અને હવે આપણે પ્રમાણસર ખાંડ એડ કરી દઈએ. અને મિત્રો હવે અહીંયા આપણે ભૂકી વાળું પાણી પણ સારી રીતના ઉકળી ગયો છે કાવો, તો હવે આપણે એમાં દૂધ એડ કરી દેશું. મિત્રો આપણે આ ચા ને સારી રીતના ઉકળવા દેવાની, ને મિત્રો આ ચા ઉકળી જાય પછી આપણે એલચી, આદુ, મસાલો ગમે તે આપણે સ્વાદ આપણને જે આમ સારું લાગતું હોય તે નાખી શકીએ. અને મિત્રો આપણે આદુ તો ન નાખી શકીએ કારણ કે ગરમી બહુ પડે છે, તડકા બહુ છે, એટલે આદુ ગરમ પડે એટલે આદુ નહીં નાખવાનું મિત્રો આ તડકામાં. એલચી નાખવાની, મસાલો પણ ના નખાય કારણ કે બહુ તડકો છે, એલચી નાખાય, એલચી બહુ સારી. તો ચાલો મિત્રો આપણી ચા ધીમે ધીમે ઉકળે એ આપણે એલચી ખોલી રાખીએ. આપણે આ એલચી લઈ લીધી છે ને હવે આને સારી રીતના ભૂકો કરી આપણી મસ્ત મજાની ચા ઉકળી ગઈ છે, તેમાં એડ કરી દેવાનો. આપણી ચા રેડી થઈ ગઈ છે, તો ચાલો આપણા દાદાને પીવડાવીએ ને દાદા પાસેથી રિવ્યુ લઈએ. યો દાદા ચા. હા, ચા બહુ સરસ ચા બની ભાઈ. આ તો દેખાવમાં દાદા એવી કડક ને મસાલાદાર લાગે છે. હા, હવે ચાખીને બતાવો ટેસ્ટમાં કેવી થઈ છે. ટેસ્ટમાં કેવી થઈ છે દાદા? ભાઈ તો બહુ જોરદાર ચા બનાવી છે. અંદર હું નાખ્યું? એલચી એવું નાખ્યું છે. બા સુગંધ આવી ને દાદા? આવી બહુ જોરદાર એલચી બેલચી નાખીને બહુ મસાલેદાર ચા બનાવી. મસાલેદાર બનાવી, ખોપરી હલી જાય એવી બનાવી છે. ખોપરી હલી જાય એવી સાચી વાત છે દાદા. ચા બહુ જોરદાર બની ભાઈ, મસ્ત બનાવી છે. મસ્ત બનાવી છે. તો ચાલો હાલો પી લ્યો પછી તમને મૂકી જાવ દુકાને. મિત્રો ફરી પાછા આવી ગયા છે દુકાને દાદાને લઈને. શું કેવું દાદા? આવો ભાઈ, આ માલ આવી ગયો બધો, તારે બધો માલ ગોઠવવાનો છે બધો. તો ચાલો ગોઠવી દઈએ. તોડીને રાખી દીધો એમ ને? ગોઠવવાનો છે તારે. હા મિત્રો દાદાએ ગોઠવીને રાખી દીધો. વ્હીલ્સ ને પોપરિંગ, તીખી વેફર, ચાટ ચસ્કા, ટમેટા વેફર દાદા તોડીને રાખી દીધો ને દાદા. હવે તો તમને બધી વેફરમાં ખબર પડવા મળી છે ને? જે વેફરમાં ખબર પડે આનો કેવો ભાવ છે, આનો આ ભાવ છે, આનો આ ભાવ, બધી ખબર પડે. તો ચાલો મિત્રો. અને દાદા આપણે એક સારું થઈ ગયું કે મિત્રો અમારે એક સારું થઈ ગયું છે કે ઘરે નો ગમે તો દુકાને, દુકાને નો ગમે ઘરે. કા દાદા? હા, દુકાન સિવાય મને ન ભાવે. હા, દાદાને તો નો જ ગમે પણ અમને બધાને છોકરાઓને એ સારું થઈ ગયું. કા દાદા? ઘરે નો ગમે દુકાને, દુકાને નો ગમે તો ઘરે. અને દાદાને તો ઘરે ગમે જ નહીં. મને દુકાને જ ગમે. દાદાને દુકાને જ ગમે. તો ચાલો દાદા આપણે માલ ગોઠવી. મિત્રો તમારા ભાઈએ બધો જ માલ ગોઠવી દીધો છે, તમે જોઈ શકો છો. તો કેમ છો બા? અરે મજા. તો વાંધો નહીં, સારી થઈ ગઈ તમારી તબિયત? અરે રેડી થઈ ગઈ. તો વાંધો નહીં. મેં કીધું બાની તબિયત સારી નહોતી ને કાલે બા ઘરે આવી ગયા. મેં કીધું બાને એક દિવસ આરામ કરવા દઈએ, પછી આપણે બાનું એક મસ્ત મજાનું ભજન સાંભળીએ કારણ કે હમણાં કીધું તો સાંભળ્યું નહોતું. તો ચાલો બા એક મસ્ત મજાનું ભજન સંભળાવશો ને? હા સંભળાવે. તો ચાલો સંભળાવો. આસમાના રંગની સુંદરી રે માની સુંદરી રે માની સુંદરી લેરા સુંદરી માં નવલખ તારલા રે રૂડા તારલા રે માની સુંદરી લેરા એ સુંદરી ઓટીને ચાઉંડ નિસરા રે માડી નિસરા રે માની સુંદરી લેરા સુંદરી છે 1.25 લાખની રે 1.25 લાખની રે માની સુંદરી લેરા આસમાના રંગની સુંદરી રે માની સુંદરી રે માની સુંદરી લેરા આય સુંદરી માં 9 લખ તારલા રે રૂડા તારલા રે માની સુંદરી લેરા
એ સુંદરી ઓટી છે ખોડિયાર માં પરે રે ખોડિયાર માવડી રે માની સુંદરી લેરા આય સુંદરી છે સવા લાખની રે સવા લાખની રે માની સુંદરી લેરા એ આસમાના રંગની સુંદરી રે માની સુંદરી રે માની સુંદરી લેરા સુંદરી માં સમકે ઝીણા તારલા રે રૂડા તારલા રે માની સુંદરી લેરા એ સુંદરી ઓઢીને મેલડી નિસરા રે મેલડી નિસરા રે માની સુંદરી લેરા એ સુંદરી છે સવા લાખની રે સવા લાખની રે માની સુંદરી લેરા આસમાના રંગની સુંદરી રે માની સુંદરી રે માની સુંદરી લેરા આય સુંદરી માં સમકે ઝીણા તારલા રે ઝીણા તારલા રે માની સુંદરી લેરા એ સુંદરી ઓઢીને કાકા નિસરા રે કાકા નિસરા રે માની સુંદરી લેરા એ સુંદરી છે સવા લાખની રે સવા લાખની રે માની સુંદરી લેરા એ આસમાના રંગની સુંદરી રે માની સુંદરી રે માની સુંદરી લેરા એ સુંદરી ઓઢીને રાંધલ નિસરા રે રાંધલ નિસરા રે માની સુંદરી લેરા એ સુંદરી સવા લાખની રે સવા લાખની રે માની સુંદરી લેરા વાહ બા વાહ બહુ મસ્ત ભજન ગાયું ને મજા આવી ગઈ. બા કેટલા દિવસો પછી સાંભળ્યું. પણ આ છે ને બધાય માતાજી નું લેવાય. હા બધાય માતાજી નું લેવાય. મારી તબિયત સારી નથી ને એટલે પછી હા એમ જ હોય તો બા થોડુંક ગાયું મજા આવી ગઈ. અને આ મિત્રો ઘણા સમય પછી બાએ ગીત ગાયું ને કેવું લાગ્યું એ જરૂરથી તમે કોમેન્ટ કરજો. અને બા હમણાં તો બાબુ આવી જશે આપણે 5-6 વાગ્યા. કેટલા વાગે આવશે બાબુ? હવે હાથ મેં કીધું તડકા નહીં નીકળે. હા મોડા નહીં. આપણે ખીચડી ખાલી કરવી છે. હા ખીચડી બાબુ આવશે પછી બધું રાંધશે. તો હું કરી નાખે ખીચડી. હા બસ બાબુ આવે ને ભાખરી શાક જે કરવું એ કરશે. હા તો હવે ઘડીક તમે ચાલો કરો આરામ. બાબુ સવારે બધી રસોઈ કરીને ગયા. કપડા વાસણ ફળિયું વાળ્યું કચરા કાઢ્યા. હા જમવાનું બધું બનાવ્યું બહાર કાઢી દીધું બધું. મારે કાંઈ કરવાનું નહીં. મને ના પાડી ગઈ કાંઈ કરતા નહીં તમે. હા તબિયત સારી નથી ને તમારી? તબિયત સારી નહોતી ને. તો ચાલો હવે તમે ઘડીક કરો આરામ. ફાઇનલી મિત્રો આપણે બાબુ આવી ગયા છે કેરી ને બધું લઈને. તમે જોઈ શકો છો નહીં બાબુ? બાબુ સાવ થાકી ગયા છે કેરી ને બધું ત્યાંથી ઉપાડી ઉઠી છે ને હવે તમે અહીંયા ઘરનું કામ કરીને પાછા રાજુલા બધું લેવા ગઈ લઈને આવી અને હવે જો અહીંયા બધું આ ઠેકાણે કરશું. હા તમે જોઈ શકો છો મિત્રો આપણે અથાણા માટે બનાવવા માટે કેરી બાબુ લઈ આવ્યા છે. કેરી ગુંદા. આ બાબુ કેમ મોટી કેરી છે? ઈ ગોળ કેરીની છે. ગોળ કેરીની છે? અચ્છા એવું છે. બહુ જાજી કેરી લઈ આવ્યા બાબુ. બધું આવી ગયું. શાકભાજી લઈ આવી છે. આ તુંબડું દૂધી અને આ બે ભીંડો અને આમાં કરમદા છે. કરમદા છે એનું અથાણું થાય ને બાબુ? અને આ ગુવાર. હા ગુવાર છે. અને બા પણ અમારી સાથે બેસી ગયા છે નહીં બા? આપણે આ બધા બા આપણે અથાણાનું શરૂ કર્યું ને એટલે બાબુ આજે કેરી લેવા ગયા હતા. અહીંયા આપણે બાબુ કેરી કરવા મળવી અથાણું બધાને ઓર્ડર જેમ આવવા મળે એમ દેવા મળીએ. હા અને મિત્રો તમારે ઓર્ડર કરવો હોય આપણે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો. વોટ્સઅપમાં તમને બધી ડિટેલ મળી જશે ને અહીંયા આપણે સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે તેમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો.
તો ચાલો બાબુ હવે કાલથી સ્ટાર્ટ કરી દઈએ અથાણું બનાવવાનું. હા